ले हवार हवार में आई जी रिक्शा टायर पंचर बनावा। तो मित्रों गुड मॉर्निंग, केम छो? मजामा? तमाરું સ્વાગત છે એક મિની વ્લોગમાં। તો દોસ્તો બન્યા રહેજો લાસ્ટ સુધી। રિક્ષાવાળાના પંચર બનાવી દીધું તો આવી જ નકરી રિંગ પંચર બનાવવા કે મને બનાવી દઉં। ના દોસ્તો એવું નહીં, ટાયર તો આ રહ્યું, એની અંદર છે 3-4 પંચર ટ્યુબલેસ ટાયર છે, અંદરથી પંચર બનાવવાના હતા તો ગહીને છોટાડી દીધા ટીકડા બાઈક। તો દોસ્તો એ રીત ટાયર આપણે ફિટ કરીને ચેક કરીએ લીકેજ છે કે નહીં। લીકેજ ના હોય તો ગ્રાહકને આપી દેવું ટાયરને, પૈસા લઈ લેવું આપણે મહેનતના। ટ્યુબલેસ ટાયર ફિટ કરી દીધું ને આવી ગયા રિક્ષાવાળા પાહા ટાયર લઈને, એમને નાખવાનું હતું નવું ટાયર। તો પછી આપણે ખોલી નાખ્યું ટાયર ખોલીને ટ્યુબ બહાર કાઢીને ટાઈન ડારિયા નોખા કરીને નાખી દઈએ નવું ટાયર। ખરાબ નીકળા હે લે, મને લાગ્યું કે પંચર વાળા ભાઈ આયા, આ તો હવા ભરાઈને જતા રહ્યા ટ્રેક્ટરમાં પૈસા આપીને। તો હવે આપણે ઓઇલના ડબલા પતી ગયા છે તો ઘરે જઈ લઈ આવશું 4-5 ડબલા ઓઇલના, લગાવી દઈએ ઘોડા ઉપર પછી। તો મળીએ હવે ડાયરેક્ટ આપણા ઘરે, લાઈક ફોલો કરી દો। તો ઘરે પહોંચી ગયા છીએ, આપણો લાલ ઘોડો પડ્યો છે આપણા ઘરે, ડબલા બબલા લઈને જઈએ દુકાને। ઘરે આવીને જોયું તો તમારી ભેંસ તો ઠેકડા મારતી હતી। જુઓ ગાઈસ, જુઓ ભાઈ બંધો ચીવી ઠેકડા મારે હરી કી બાજુ। ભેંસે તો ધોળાઈને થકવાડી દીધા। ઓઇલ તો રહી ગયું પણ લાઈને છે કાગરિયા, પેલા સાહેબને હાલવાના હતા એટલે પછી આવી ગયા ઘરે આપણે રિયાન્સી જોડે। ઓઇલ બોઇલ લઈ નાસ્તો બાસ્તો કરી જશું પાછું દુકાને। હવે દુકાને આવીને જોયું હતું તો એક ટાયર ખોલેલું પડ્યું હતું, ભૂલી ગયો તો રિક્ષાવાળાનું, તો હવે એને પંચર કરીને ફિટ કરી દેવું, પછી ઓઇલ બોઇલ બહાર કાઢીએ। તો ઘરેથી આવી ગયું છે આપણે ઓઇલના ડબલા, સર્વો ઇકો 40 પાવર બોસ જેમ્સ અલ્ટ્રા જેમ્સ, પછી એક છેલ્લું આપણી પાસે સર્વો 40 છે। બસ આ 3 ક્વોલિટી છે આપણી જોડે, તેના હવે કશું નહીં, ઘોડા બોડામાં સેટ કરી કામ કરવા સોટી પડશું। ભાઈબંધ એક વાત કહું, આજ નકરા રિક્ષાવાળા જ આવે પંચર બનાવવા, બાઇક વાળા ચેક જતા રહ્યા લાગે। જી આવે એ, આપણે તો પૈસા હિન મતલબ છે ને, પંચર કર્યા રાખવાના પૈસા લીધે રાખવાના। તો 2 કલાક પછી આવ્યું બાઇકમાં હતું આગળના પંચર, તે ભાઈ કે પંચર કરાવીને કંટાળી ગયો છું, ટાયર નાખી દો નવું। બાઇકવાળાને ટાયર નાખીને રવાના કર્યો, તે પાછો આવી ગયો ટ્રેક્ટરવાળો ભાઈ, એને હતું મોટા ટાયરમાં પંચર, તો અમે જેક મારીને કરી નાખ્યું ચાલુ ખુલવાનું। ટાયર ખુલીને કોથળો બહાર કાઢ્યો તો જોયું તો ટાયર ફેલ હતું। મારો બેટો ટ્રેક્ટરવાળો રિસેબર નવું ટાયર લઈ આવ્યો જઈને, કંઈ નહીં, આપણે તો શું પૈસા મતલબ ફિટ કરી દેવું આવશે। એમ કરતાં રાત પડી ગઈ, આવી ગયો એક બાઇકવાળો પંચર બનાવવા, આગળના ટાયરમાં પંચર છે, પંચર કરી નાખશું એ તો મિત્રો। પણ આજ માટે આટલું, એક લાઈક સબસ્ક્રાઈબ કરી દો।